નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। મહીસાગર જિલ્લાના તાલુકા મથક એવા કડાણા નજીક મહી નદી પર પ્રજાજનોને બારેમાસ અવરજવર થઈ શકે તે હેતુથી ₹35 કરોડના ખર્ચે નવીન પુલનું નિર્માણ કરેલ છે। આ નવીન બનેલ પુલના અપ્રોચ રોડની સેફ્ટી વોલમાં ચાલુ વર્ષે મહી નદીમાં આવેલા પૂરને લીધે ગાબડા પડતા કામગીરીની પોલ ખુલ્લી પડેલ છે। કડાણા નજીક મહી નદી પર રાજ્ય સરકાર દ્વારા 35 કરોડના માતબર ખર્ચ નવીન પુલનું નિર્માણ કરવામાં આવેલ, જે નવીન પુલથી કડાણા તરફના કરવામાં આવેલ એપ્રોચ રોડની સાઈડમાં એપ્રોચ રોડને નુકસાન ન થાય તે એપ્રોચ રોડનું ધોવાણ પૂરના પાણીથી થાય નહીં તે માટે સાઈડમાં જરૂરી પથ્થર પિચિંગની કામગીરી કરાયેલ, જે ગત ચોમાસામાં મહી નદીમાં આવેલ પૂરના પાણીમાં ધોવાણ થયેલને માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુનઃ આ એપ્રોચ રોડની સાઈડનું પથ્થર પિચિંગની કામગીરી કરાયેલ, જે આ કામગીરી વ્યવસ્થિત રીતે નહીં કરાતા તે કામગીરીમાં વેટ ઉતારવાનું આવેલ હોય છે। ચાલુ વર્ષે મહી નદીમાં આવેલ પાણીના પૂરમાં આ બેસાડવામાં આવેલ પથ્થરોને પુરાણ વર્ષે ચોમાસામાં મહી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં મસમોટું ગાબડું પડવા પામેલ છે ને વરસાદી પાણીની નીગું પણ ઠેર ઠેર તૂટી જવા પામેલ છે, જેને લઈ તંત્રની પોલ ખુલ્લી જવા પામી છે। ડામર રોડની સાઈડમાં ઠેર ઠેર તિરાડો પડી બેસી જવા પામેલ છે, ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતા નકારી શકાય નહીં। છેલ્લા 1 માસ જેટલા સમયથી આ સ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા આળસ મૂકવામાં ન આવતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિનો ભય સેવાઈ રહેલ છે। હાલની સ્થળ સ્થિતિ જોતા નવીન પુલના એપ્રોચ રોડની કરેલ કામગીરી તકલાદી અને ગુણવત્તાની વિનાની કરવાની આવેલ હોય વારંવાર એપ્રોચ રોડની સાઈડનું સેફ્ટી વોલમાં ભંગાણ થાય છે, જેને લઈને તંત્રની પોલ ખોલી નાખતા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત જોવા મળે છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર મુસ્તાક ઝબીરભાઈ, સંતરામપુર, જિલ્લો મહીસાગર।